નમસ્કાર મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે મિત્રો શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ, જેમાં આપણે ગયા વિડીયોની અંદર મિત્રો આ જે ચેપ્ટર છે ને એ ચેપ્ટરમાંથી જે કંઈ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે, જે કંઈ પણ ઇમ્પોર્ટન્ટ બેઝિક કોન્સેપ્ટ છે ને એ બધાય કોન્સેપ્ટની આપણે ચર્ચા કરી હતી. જેમ કે સંખ્યા પદ્ધતિની અંદર પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, બરાબર છે. આવી તમામ પ્રકારની સંખ્યાઓ, સમય સંખ્યા, અસમય સંખ્યા, શાંત સમય સંખ્યા કોને કહેવામાં આવે, અનંત અનાવૃત કોને કહેવામાં આવે, અનંત આવૃત કોને કહેવામાં આવે, આ બધાની ચર્ચા મિત્રો આપણે ગયા વિડીયોમાં કરી ચૂક્યા છે. હવે આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 1 ની અંદર ઉદાહરણ નંબર સાહેબ 1 અને 2 ને ક્લિયર કરવાના છે. ઉદાહરણ નંબર આપણે 1 અને 2 ને ક્લિયર કટ આજે કરી દેવાના છે સાહેબ. આપણે તમને બધી વસ્તુ કરાવવાની છે. હું તમને સ્વાધ્યાય તો કરાવવાનો જ છું, પણ તમને ઉદાહરણ દાખલાઓ પણ તમને હું બધા જ કમ્પ્લીટલી શીખવાડીશ, જેથી તમારી એક્ઝામમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડી શકે નહીં. ડન છે મિત્રો? ચાલો શરૂઆત કરીએ છીએ આપણે ઉદાહરણ નંબર 1 અને 2 થી. હવે મિત્રો ઉદાહરણ નંબર આપણે 1 અને 2 શીખતા પહેલા હું તમને ફરીથી એ જે કોન્સેપ્ટ આપણે શીખેલા ને એ આપણે કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાનો છે એની આપણે શોર્ટકટ ટ્રીક સમજવાના છે. એકદમ શોર્ટકટ ટ્રીક. તમે જુઓ, તમે અહીંયા જુઓ કે ભાઈ દરેક પૂર્ણ સંખ્યા એક પ્રાકૃતિક સંખ્યા છે. પહેલો પ્રશ્ન એ સાચું ખોટું આપણે કહેવાનું છે. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. સાચું ખોટું આપણે કહેવાનું છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. ભાઈ સાચું છે ખોટું આપણે કહેવાનું છે. પણ આ બધું વસ્તુ મિત્રો વિચારવા કરતાં આપણે એકદમ સ્માર્ટલી કામ કરીએ ને તો વધારે મજા આવે અને ખોટું પડવાના ચાન્સ તમારા 0% થઈ જાય. એટલે ખોટું તમારું પડી જ ના શકે, હે ને? ચાલો, તો તમને મેં એના માટે એક શોર્ટકટ ટ્રીક શીખવાડું છું કે ભાઈ તમારે કેવી રીતે આને યાદ રાખવાનું છે. તો સૌથી પહેલાં તમારે એક સૂત્ર મોઢે કરવાનું છે, અને સૂત્ર છે સાહેબ ન્યૂઝીલેન્ડનો QR કોડ. યાદ રાખજો ભાઈ, ન્યૂઝીલેન્ડનો QR કોડ. NWZ એટલે ન્યૂઝીલેન્ડ કહેવાય, અને QR એટલે તમને ખબર જ છે ભાઈ QR કોડ. અને ન્યૂઝીલેન્ડનો QR કોડ ફરીને કહું છું તમારે મોઢે કરવાનું છે. ચાલો, N એટલે શું ખબર છે ને? N એટલે પ્રાકૃતિક સંખ્યા. લખી દઈએ છીએ આપણે અહીંયા ભાઈ N એટલે શું કહેવાય છે? પ્રાકૃતિક સંખ્યા. W એટલે હોલ નંબર, એટલે એને આપણે પૂર્ણ સંખ્યા કહીએ છીએ. Z ને કહીશું આપણે પૂર્ણાંક સંખ્યા, ઇન્ટીજર કહેવાય, પણ ફ્રેન્ચની અંદર આપણે એને ઝેલિન કહીએ છીએ, એટલે આપણે Z સંજ્ઞા મૂકીએ છીએ. Q એટલે કે સમય અને અસમય સંખ્યાઓ, સમય અને અસમય સંખ્યાઓ, જેને આપણે Q કહીએ છીએ, કોન્સ્ટન્ટ, બરાબર છે. અને R એટલે રિયલ નંબર, એટલે કે આપણું છેલ્લું વાસ્તવિક સંખ્યાઓ, બરાબર. આ તમને ખબર હશે બધી વસ્તુ. ફરીથી કહું છું, ન્યૂઝીલેન્ડનો QR કોડ મોઢે કરજો. N એટલે પ્રાકૃતિક સંખ્યા, W એટલે કે પૂર્ણ સંખ્યા, Z એટલે પૂર્ણાંક સંખ્યા, Q એટલે ભાઈ સમય અસમય, અને R એટલે વાસ્તવિક સંખ્યા. હવે તમારે યાદ શું રાખવાનું ખબર છે? જ્યારે આપણે ડાબી સાઈડથી જમણી સાઈડ પર જઈશું ને ત્યારે હંમેશા જવાબ આપણો સાચામાં આવશે, અથવા તો આપણો જવાબ હામાં આવે, બરાબર છે, સાચું. જ્યારે આપણે ઊંધું આવીએ, આપણે રિવર્સમાં આવીએ, આપણે જમણી સાઈડથી ડાબી સાઈડ પર આવીએ ત્યારે આપણો આન્સર હંમેશા નામાં આવવો જોઈએ, અથવા તો ખોટું હોવું જોઈએ. ક્લિયર છે? ક્લિયર છે ને? જોજો હવે સમજો. ધારો કે હું તમને એક પ્રશ્ન પૂછું, બરાબર, કે શું પૂર્ણ સંખ્યા એ વાસ્તવિક સંખ્યા કહેવાય? શું પૂર્ણ સંખ્યા એ વાસ્તવિક સંખ્યા કહેવાય? તો પૂર્ણ સંખ્યા આ રહી, વાસ્તવિક સંખ્યા આ રહી, એટલે આપણે આગળ જઈ રહ્યા છે, એટલે આપણો જવાબ શામાં આવશે ભાઈ? હામાં આવશે. એટલે આપણું વિધાન કેવું બનશે? આ સાચું બનશે. પણ હું તમને ઊંધું કહું કે ભાઈ શું વાસ્તવિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાય? તો જો તમે અહીંયા વાસ્તવિક સંખ્યા અહીંયા છે, અને અહીંથી આપણે પૂર્ણ તરફ રિવર્સમાં આવી રહ્યા છે, અને રિવર્સમાં નથી આવવાનું, રિવર્સમાં આવી શકાતું નથી, એટલે જવાબ શું આપણો આવે ભાઈ? નહીં. ખોટી વાત છે. વાસ્તવિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાશે નહીં. ક્લિયર છે? તમારો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થઈ ગયો હશે. તો હવે આપણે આપણા પ્રશ્નના જવાબ વાંચીએ અને ખરું ખોટું કરીએ. જોજો તમને હવે ઇઝીલી આવડશે, બરાબર. જો આપણે લખી પણ દઈએ છીએ અહીંયા ફરીથી ન્યૂઝીલેન્ડનો QR કોડ. જોજો, પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. આપણે રિવર્સમાં આવીએ છીએ, એટલે આ વિધાન આપણું કેવું બનશે ભાઈ? ખોટું બનશે, બરાબર છે. હવે કારણ તમને સમજાવું કે ભાઈ કેમ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા ન કહેવાય. કારણ કે મિત્રો પૂર્ણ સંખ્યાની અંદર તમારો 0 તમને જોવા મળે છે, પણ પ્રાકૃતિકમાં 0 જોવા મળતો નથી. એટલા માટે પૂર્ણ સંખ્યાને સાહેબ પ્રાકૃતિક સંખ્યા કહી શકાય નહીં. ડન છે? ચાલો બીજું, આને રફ કરી દઈએ આપણે, તમને ખ્યાલ પડે એટલા માટે. બીજું જો, દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. જો દરેક પૂર્ણાંક એટલે Z, અને સમય સંખ્યા એટલે Q. આપણે આ બાજુ જઈએ છીએ, ડાબી સાઈડથી જમણી સાઈડ પર જાવ એટલે આપણો જવાબ શામાં આવવો જોઈએ ભાઈ?
સાચામાં આવવો જોઈએ, અને સાચું હોય તો કારણ બારણ કંઈ આપણને જરૂર છે નહીં. કારણ કે સાહેબ જે સંખ્યા પૂર્ણાંક હોય ને એ તમામે તમામ સંખ્યા સમય સંખ્યા હોય ને હોય. ધારો કે હું તમને કહું કે ભાઈ -5 છે, તો -5ના છેદમાં 1 લખો તો સહી થઈ ગયું ને, પીના છેદમાં ક્યુ, અને પીના છેદમાં ક્યુ એટલે આને આપણે સમય સંખ્યા પણ કહી શકીએ. ધારો કે આપણે પૂર્ણાંક સંખ્યા 0 લઈ લઈએ, તો 0 એકલા ન હોય, 0ના છેદમાં 1 પણ હોય. આનો મતલબ કે પ્યુના છેદમાં ક્યુ અહીંયા પણ છે. મતલબ કે દરેક પૂર્ણાંક સંખ્યા છે ને સાહેબ એ સમય સંખ્યા હોય છે. ચાલો આગળ વધીએ છીએ. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે, ઊંધું જાય છે, ઊંધામાં ખોટું કરવાનું. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા બની શકતી નથી. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા બની શકતી નથી. ક્લિયર છે? ક્લિયર છે ભાઈ. હું તમને એવું કહું કે એક સંખ્યા છે 5/7, તો ભાઈ 5/7 છે, આને સમય સંખ્યા તો કહી શકાય, પણ આને પૂર્ણાંક સંખ્યા કહી શકાય નહીં. પૂર્ણાંક સંખ્યા કહી શકાય નહીં. પૂર્ણાંક સંખ્યામાં છેદમાં હંમેશા શું આવે? 1 જ આવે. શું આવે ભાઈ? 1 જ આવે. ધારો કે હું તમને કહું -6/1, તો આને પૂર્ણાંક કહેવાય. 0/1 આને પૂર્ણાંક કહેવાય. હું તમને કહું 7/1, તો આને પૂર્ણાંક કહેવાય. પણ છેદમાં 7 છે ભાઈ, છેદમાં 7 છે, નહીં આવે. આને આપણે સમય સંખ્યા કહીશું પણ પૂર્ણાંક સંખ્યા કહીશું નહીં. ક્લિયર છે ને સાહેબ? કેટલું સિમ્પલ છે જુઓ તમે, હે ને? તમે જેને અઘરું ગણો છો ને એ ખરેખર ખૂબ સિમ્પલ છે. આગળ જોઈએ છે આપણે બીજો ક્વેશ્ચન, ઉદાહરણ નંબર 2. 1 અને 2ની વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. હવે મિત્રો તમારી પ્રથમ પરીક્ષા, તમારી જે મધ્યાંતર પરીક્ષા આવે છે, એ તમારી વાર્ષિક પરીક્ષા, બધી જ જગ્યાએ તમને આ ક્વેશ્ચન જોવા મળશે. અને એકદમ મિત્રો તકલી જેવો ક્વેશ્ચન છે, ખૂબ જ આલિયા માલિયા જેવો ક્વેશ્ચન છે આ, કેમ કે ખૂબ સિમ્પલ છે, આવડી જાય એવું છે. તમારે માત્ર સ્ટેપ યાદ રાખવાના થાય છે. જો શું કરવાનું છે આની અંદર કે ભાઈ 1 અને 2ની વચ્ચેની 5 સમય સંખ્યા, તમારે ફોકસ સાહેબ આની પર કરવાનું. કેટલી જોઈએ છે ભાઈ? 5 જોઈએ છે. તો આપણે આવું કરવાનું કે n+1, n એટલે 5 લખી દેવાના, અને 1 એટલે જેટલી સમય સંખ્યા આપણને પૂછી હોય ને એના કરતાં આપણે 1 વધારે લઈ લેવાનું. 5 પૂછી છે તો 6 લેવાનું, 6 પૂછી તો 7 લેવાનું, 10 પૂછે તો 11 લેવાનું. યાદ રાખજો બરાબર. અહીંયા આપણને 5 પૂછી છે એટલે આપણે શું લેવાનું છે ભાઈ? 6 લેવાનું છે. બરાબર. જો હવે શું કરશું કે 1 અને 2ની વચ્ચેની સંખ્યા જોઈએ છે ને, તો 1ને પણ આપણે 6 વડે ગુણવાનું અને 6 વડે ભાગીશું, અને 2ને પણ આપણે 6 વડે ગુણીશું, 6 વડે ભાગીશું. પિક્ચર પૂરું. જો કરીએ છીએ આપણે. 1ને પણ આપણે 6 વડે ગુણીશું અને 6 વડે ભાગીશું. એવી રીતે આપણે 2 છે ને, તો 2ને પણ આપણે 6 વડે ગુણીશું અને 6 વડે ભાગીશું. 6 આયા એ છે. ચલો 6 એકા 6, અને છેદમાં તો 6 છે જ. બરાબર. અને 6 દુ 12, અને અહીંયા છેદમાં તો 6 છે એ લખવાના. હવે જો 6 અને 12ની વચ્ચે 5 સંખ્યા આવતી જ હશે. જો બતાવું, 6 પછી શું આવે? અહીંયા 7 આવે. 7 પછી શું આવે? 8 આવે. 8 પછી શું આવે? 9 આવે. 9 પછી 10, અને 10 પછી 11, 11 પછી આર્યા 12. અહીં પણ છેદમાં છો ને અહીં પણ છેદમાં છો, એટલે બધાયની નીચે છેદમાં 6 ઠપકારવાનું છે. અને આ થઈ ગયો આપણો જવાબ. બરાબર. આ છે ભાઈ 1 અને 2ની વચ્ચે આવતી 5 સમય સંખ્યા. 7/6, 8/6, 9/6, 10/6 અને 11/6. આવી રીતે તમારે મિત્રો સમય સંખ્યાઓને ગોતવાની છે. આવા દાખલા પૂછાય એટલે આપણને મજા આવી જવી જોઈએ, આપણે ખુશ થઈ જવા જોઈએ, અને મજાથી દાખલો ગણવાનો છે. ક્લિયર છે મિત્રો? ચાલો તો અહીં આપણો આ વિડીયો પૂરો કરીએ છીએ. આપણે આ વિડીયોની અંદર ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 જે તમને મિત્રો એક્ઝામમાં તમને ખૂબ જ કામ લાગી શકે એવી રીતે આપણે કરાવેલું છે. આવા તમને સેમ દાખલા પૂછાય ને, તો મારા વહાલા વિદ્યાર્થીઓ, તમે આને હવે ઇઝીલી સોલ્વ કરી શકશો. તમે આને ઇઝીલી સોલ્વ કરી શકવાના છો, એની મને પૂરેપૂરી ખાતરી છે. ડન છે મિત્રો? ચાલો તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને મસ્ત મજાની એક લાઇક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને ધક્કો મારી આપજો. અને ખાસ જો તમે મિત્રો ચેનલ પર નવા છો અને પહેલી વાર વિડીયો પર ઝાંકી રહ્યા છો, તો વિડીયોને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આવા બધા જ વિડીયો જે તમને ખૂબ જ મદદરૂપ થશે એવા આવતા રહેશે.